તમારું નામ? આ મંદિરના પૂજારી તરીકે હું જનક ભરતી લખણ ભરતી ગોસ્વામી અહીંયા પૂજા કરું છું। આ મંદિર ક્યાં આવેલું છે? આ મંદિર 150 ફૂટ રિંગ રોડ જૂનું ઓમનગર શેરી નંબર 2 માં આવેલ છે, મવડી વિસ્તાર। આ મંદિરના ઇતિહાસ વિશે આ મંદિરનો ઇતિહાસ લગભગ 1988 ની આજુબાજુમાં આ જયારે બધો ખુલ્લો પ્લોટ ને બધું આવું વાતાવરણ હતું ત્યારે બધા ભેગા સાથે મળી પબ્લિક, અને ખાસ તો એમાં ભલાભાઈ ચૌહાણ, જગદીશભાઈ કોરાટ, શામજીભાઈ, ડાયા બાપા ગજેરા એ બધાના સહકારથી આ મંદિર ઊભું થયું। મંદિરનું કોઈ ટ્રસ્ટ કે કાંઈ આવે છે કે ના? કોઈ ટ્રસ્ટ નથી, પબ્લિક થી આ મંદિર હાલે છે એટલે પબ્લિક નું મંદિર કહેવાય છે। પણ ખાસ તો એમાં ભલાભાઈ, જગદીશભાઈ, શામજીભાઈ, ડાયાભાઈ આ બધા અંદર મંદિરમાં ફૂલ સપોર્ટ આપે છે। કદાચ અમારા મંદિરમાં કોઈ જીવાત ઊભી થઈ તો એ બધી પૂરી પાડે છે। મંદિરમાં ફંડ પાડો કે કઈ ઉઘરાવવામાં આવે છે કે કઈ? ના, અમે મંદિરમાં કોઈ ફંડ પાડો ઉઘરાવતા નથી। સોળ ઈચ્છા જે લોકો ધરી જાય એની ઉપરથી આ મંદિર અમારે હાલે છે, અમારું ગુજરાત પણ એમાં જ હાલે છે। મંદિરનું આ પુનઃનિર્માણ તમે વાત કરી, પુનઃનિર્માણ જે રીતે કહેશો? 1988 ની આડેગાળે આજે ખુલ્લો પટ હતો ત્યારે બધાએ ભેગા મળી, એટલે કે ભલાભાઈ ચૌહાણ છે, જગદીશભાઈ છે, શામજીભાઈ, ડાયા બાપા ગજેરા આ બધા એવું નક્કી કર્યું કે આપણે બેહવા માટે કઈક કરીએ, એટલે ભગવાનનું નામ એવું મંદિર ઊભું કર્યું જે અત્યાર સુધી હાલતું હતું। ગયા વર્ષે એ જર્જરિત થઈ ગયું એટલે એ પાડીને આ નવું નિર્માણ પાછું ફરીવાર કરવામાં આવેલ છે। આજે મહાશિવરાત્રી નો પર્વ છે તો એ નિમિત્તે કઈ શુભેચ્છા શું કહેવા માંગો છો? વેદ પુરાણમાં તો એમ લખેલું છે કે 12 મહાશિવરાત્રી કહેવાય, પણ આ મહા મહિનાની શિવરાત્રી મોટામાં મોટી કહેવાય, કારણ કે વેદ પુરાણના આધારે આજે શંકર ભગવાનના લિંગનું સ્થાપિત થયું છે। અને પાતાળમાંથી રાતે 12 વાગે શિવજી મહારાજ અત્યારે મૃત્યુલોકમાં પધારશે, એ માટેની અત્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ। હવે મંદિર વિશે કઈ પણ તમારો ઇતિહાસ છે, જનતાને કઈ પણ સંદેશ આપવો હોય તો એ સંદેશ આપી શકો છો તમે શિવરાત્રી? આ મહાશિવરાત્રીના પર્વ રીતે વેદ પુરાણમાં તો 12 શિવરાત્રીનું મહત્વ છે, છતાં આજે આ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે દરેક પ્રજાજનોને, દરેક આપણા દેશની સુખ શાંતિ માટે, બધાની એરિયાની, આપણા રાજકોટ શહેરની, ગુજરાત રાજ્યની, આપણા દેશની સુખ શાંતિ માટે ભગવાન પાસે બધા પ્રાર્થના કરી, અને જેવી રીતે આપણો અખંડ દેશ છે એ રીતે જે પણ દેશ છે એવી આપણે પ્રાર્થના કરીએ, અને એવો અમે સંદેશ આપીએ કે આપણે બધા એક સાથે મળીને આ બધું કાર્ય પતાવીએ। ખાસ તો વેદ પુરાણના આધારે દરેક શિવરાત્રીનું મહત્વ પૂરેપૂરું છે, પણ આ મહાશિવરાત્રીએ જે માટીમાંથી પાર્થિવ એટલે સ્વયં પોતાના હાથે બનાવી અને એની જે 1600 ઉપચારની પૂજા વિધિ કરવી એ શિવ પુરાણમાં વધારે ઉત્તમ છે। તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો અમે 5 પાર્થિવ બાણ બનાવ્યા છે, અને રાતે 9 વાગે આજુબાજુના એરિયાના મંદિરના બધા ભેગા સાથે મળી અને આની પૂજા કરશું। રાતે 12 વાગે મહાઆરતી થશે,